નમસ્કાર દોસ્તો, હું વિજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે અમે ફિલ્ડમાં છીએ અને ફિલ્ડમાં અમે સૌરાષ્ટ્રમાં છીએ. તો સૌરાષ્ટ્રમાં નારિયેળીના બગીચાની અંદર જે 1 વર્ષ પહેલાં અમે જે આયોજન કર્યું હતું અને આયોજન કરવાથી અમને જે રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે ખેડૂત મિત્રને મળીએ. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. અચ્છા ભાનુભાઈ, મસ્ત મજામાં છે. સાહેબ, આપનું પૂરું નામ જણાવશો? મારો સોમનાથ જિલ્લો ઈશ્વરીય ગામ હર્ષિભાઈ જસાભાઈ યાદવ. તો દોસ્તો, અમે સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામની અંદર નારિયેળીના બગીચાની અંદર ઊભા છીએ અને અમારા જે ખેડૂત મિત્ર છે એમનું નામ છે હર્ષિભાઈ જાદવ. તો હર્ષિભાઈ, આપણે આ નારિયેળીની અંદર જે ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે વાપરી તો કેટલા સમય પહેલાં વાપરેલી? વર્ષ પહેલાં. 1 વર્ષ પહેલાં મિત્રો અમે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી હતી અને અમારી જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે 6 મહિને ડોઝ આપવાનો. તો વર્ષની અંદર અમે 2 વખત ડોઝ આપ્યો. અને હર્ષિભાઈ, જ્યારે 2 વખત આપણો ડોઝ અહીંયા પૂરો થયો તો ડોઝના સમય અંતરે તમને શું બેનિફિટ, ફાયદો શું લાગે? નારિયેળીમાં સારો સુધારો છે ને નારિયેળીમાં ફાલે સારા હોઈ ગયા છે ને બધી ઓલો થઈ ગઈ છે. વર્ષ પહેલાં 2023માં વાવાઝોડું આવ્યું હતું ત્યારે તો નારિયેળી બધી પડી ગઈ હતી. ત્યાર પછી પાછું આ ખાતર બાતર આપ્યું તો થોડુંક નારિયેળી સુધારો સારામાં સારો છે. અચ્છા, તો મિત્રો, અમારા હર્ષિભાઈનું એવું કહેવું છે કે નારિયેળીની અંદર સારો ફાલ આપ્યો હતો. એકવાર તો એમને નારિયેળી, કહેવાનો મતલબ કે પેલા જે લોકો આવે છે વેપારી લોકો, એમને વેચાણ ખાતે આપી બી દીધી, એમનો આવક બી ચાલુ થઈ ગઈ છે. અને એમને એવું કહેવું છે કે 4 વર્ષે નારિયેળી આવક શરૂ કરે છે પણ આ 3.5 વર્ષે ચાલુ કરી દીધું છે. અને મિત્રો, એમનું કહેવું છે કે 2023ની અંદર જ્યારે વરસાદના વાવાઝોડા સમયે નારિયેળી બધી નીચે જમીન પર પડી ગઈ હતી. આજે એ જ નારિયેળી સારી વ્યવસ્થિત પોતાની જગ્યા ઉપર ઊભી છે. અને સાહેબ, તમે બતાવી શકો છો કે આ નારિયેળીનો વિડીયો તમે આપણા પ્રેક્ષક મિત્રોને બતાવી શકો છો કે આ જ નારિયેળી વર્ષ પહેલાં 2023ની અંદર જમીનમાં પડી ગયેલી નારિયેળી અત્યારે પોતાની જગ્યા ઉપર ઊભી છે. તો હર્ષિભાઈ, અહીંયા તમારે જે આવક ચાલુ થઈ ગઈ છે તો હમણાં તમારા ખેતરમાંથી અમે નારિયેળ પાણી પણ પીધું. સરસ મજાનું નારિયેળ પાણી હતું, ભરાવદાર પાણી હતું અંદર નારિયેળમાં પૂરું. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગો છો? સારું, આમાં કામ ઓર્ગેનિકમાં સારું થશે એમ. અચ્છા. તો હર્ષિભાઈનું એવું કહેવું છે કે દોસ્તો, અત્યારની જનરેશનની અંદર જે કેમિકલવાળી જે પ્રોડક્ટ વાપરવાથી મનુષ્ય જીવનની અંદર જે આપણને જે નુકસાન થાય છે, તો ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે આપણો ઓર્ગેનિક અપનાવો, દેશ બચાવો. ઓકે, જય હિન્દ, જય ભારત.